બોલું નહીં હો ઈ માલ વાળી છું હે દેવ પરમાન નો દઉં તો જગતમાં 20 વર્ષે મને ખોળ્યું ઝાલવું નકામું પડે હો હે આમાં 2 કળોયું બેઠી દેવ હે આમ અહીંયા બેઠીમાં 2 કળોયું છે હે બેના ઘીરે સંતાન નથી દેવ આવું મેળે કહું વામા જોજો માડી ઈ કળોયું ગમે ના રખડીને થાકી ગયો ને ઈ કળોયને આય બોલાયમાં અને માતાજી જો ખાઈને ખમા કહી દે દેવ આમાં દેવ આવું પ્રમાણ તો હોવ દે હા પણ નાના પહોળા લઈને હારે આવું બોલો માડી હે હો ગૌની વાટે મારા ભરોહે નીકળી જાય અને દેવ આજનો દાખલો મારા ભરોહે નીકળે એમ પા કડવો કાટો નો વાગ્યો આમાં પૂછી લે ભલામણા કેટલી હોની પીડા ગાડી આવતી દોઢ હોની 150 પીડે ગાડી કદાચ ઊંધી જાય દેવ મારા ચોકનો વાળ વાંકો થાય માલ વાળે ખોચું લાગે તો આ મહાન માંડવામાં આવું માર નકામું પડે બોલો માં માલ વાળે શું આમાં 2 કળોયું છે સંતાન છે નહીં દેવ માં જોજો માડી ઈ કળોયને દેવ મારે ચેલેન્જ વાળી વાત હોય એમ બોલું ને કે રવિવારના દાડે હાથના ટકોરે જન્મ થાય એટલે હાથે જ થાય આમાં હાથ ઉપર 1 મિનિટ માડી 2 કળોયું છે પણ એના કકળાટની વાત કોને કે 2 કળોયને અહીંયા આશ્વિન માડી આઈ બોલાવી અને જો એના ઘરે 9 મહિના અને 13 દાડે જો મારી મેલડી દીકરી ન આપે તો મારી કળોયના ઘરે દીકરીને જોતા આપણ દેવ આજ તું બોલી ગયો 9 મહિના 13 દાડા ભલામણા ઊભી નહીં થાય એનું કારણ છે 2 જગ્યાએ ટેકુ હાલે છે જગ્યાએ ભલામણા વહણા વાળેલા છે ભલામણા આમાં આવી જાય આ ડાકની સાક્ષી આ દેવ તું બોલી ગયો જો દેતા પાછી વળી જાવ મારા ભગવા બેક તો ભલામણા મને ડાકરમાં ગણતરી થાય મેલડી નો માં ના જાન બેઠા ઉસી આંગળી કરી નાખજો મારી મેલડીનો બોલ પડ્યો છો અહીંયા એટલી બધી મારી માતાઓ મારી બહેનો બેઠા છે ઉસી આંગળી કરજો મારી બાપ મેલડી બોલી નકર અહીંયા માતાજી આગળ વી આવો અહીંયા માતાજી પાસે જો કકળાટ કરે આવી આવો જગતમાં બોલાવી લે 9 મહિના 13 દાડે દૂધના ફેન જેવા નો દઉં તો ડાકમાં ખોટ પડે માડી હા વયા સ્ટેજ પર આવ્યો માતાજી અને આજ બાપ મેલડી પાસે જેટલું પ્રમાણ માંગવું એટલું માંગી લે અને મેલડી જો આજ હૃદયની માલપા પડેલું વાંસી નો દેતો તો મારી માળ વાળી મેલડી ને બાપ દેવ આવ દે પણ હું મે દીધા એવું કેમ નક્કી થાય જેટલા દઉં એટલા ભલામણા કપાળે ત્રિશુલના નિશાન આવે તો માળ વાળી ના બોલો મારી માળ વાળી મેલડી બોલો નાકર કોક ઢાકણ દઈ વગે વગર બોલો મારી બોલો મારી બાપ બોલો એ આ મારી માળ વાળી મેલડી વા આ તો લીધા વગરની દીધા વાળી માતા એ દુનિયાની માલિકા માંગે ઈ માં નો હોય બાપ જગતમાં બધા પીવા વાળા હતા હો મેં કીધું પાછા વળી ગયા આનેથી હું શેકી રહું છું આમાં મને આ એક ને ગમતું હે આમાં તમારી તો તમારું ઘર બરબાદ થાય હે આ મૂકી દે ભલામણા અને હું કાણ આપું કાણ ખાઈ જાય દેવ જો તો બીજું બેહવા પડે હે મારા મંડાણની ગાંડી દેવ શું ભલામણા મારી કળોય બોલાવે ને આકાશમાં વીજળી તાટકે એમ નો તાટકું તો મને માળ વાળે ખોટ લાગે હે આમાં હા આજ હોના જેવો અવસર છે બોલો મૂકી દેવો છે હા કીજો ભાઈ એટલે જો આજ તમારા ઘરે લીલા લે પીવા હે લેવો અને ઠાર મરીશું આ અને એવું કહું આને કદાચ નો મુકાય તો વિચારીને જગ્યામાં આવજે આ કળોન દીધું એ પાકું એવું મેળને સાક્ષી લખાણ કયો લખાણ કરી દેતી જાઓ ગેરંટી દેવા વાળે દેવ શું દેવ મૂકવું પડે મૂકીને આવતો રહીએ મારી જગ્યામાં ભલામણા જો એક તો દેવ હોવ દે બે બેલડાના ડાબે લાખો ને જમણે લાખો નો દઉં તો મને માળ વળે બોલો મારી માળ વાળી મેલડી બોલો
માંગે ઈ જગતમાં માનો હોય દે ઈ માં કેવાય 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 મારી તારા વિનાના નો ધારા બની જાય પણ મારી મેલડી આ દુનિયામાં મારી તારી સિવાય મારી કોણિયાનું બાવડું ચાલે ચાલે ભલામણા કાલ હવા પર દીસ રે કણ ભાંગની સાક્ષીએ ખાઈ જાય હે અને જો લેકમાં મેકનો મારી દઉં તો મને માળ વળે ખોટું લાગે હો આમાં હા માળના મંડાણની ગાંડી દેવ છું હે બોલે હે અને દેવ એવું કહું કે જગતનો રૂપિયો મંગાય જગતના ડેરા કદાચ ખાતું માંગે હે માળના મંડાણની ગાંડી દેવ છું મારો ભૂવો રૂપિયો ખાઈને પસાડીને મારી નો નાખું માળ વળે નહીં હો દેવ માં એ જગતમાં કોઈ કળો દુખી હોય કોઈ નોંધારી હોય એ જગતના ડોક્ટર મશીનને રિપોર્ટ ના પાડે દેવ વિયાવો મારી જગ્યામાં હે અને જો ભલામણા દૂધના ફીણ જેવા દીકરા નો દઉં તો મને માળ વળે ને ખોટ લાગે હો મામા ભાંગ્યા મેળું ભાંગીને ભૂકો નો કરી નાખું તો આયા ધૂણું આવું એમાં કોઈ ધૂળ પડે દે હું માળ વળે નો આવી હોય આજ હે આઈ બાજુ કણ ભલામણા પીતો નહીં હે અને હું ઈ કહું કે જગતમાં હું શું એવી ખબર એ કોમ કેમ પડે હે અને અકદરો કરવો હોય તો છૂટી હોતે દાયર કહું છું અને હું પીવાનું આ કણ ખાય અને જો લોહીનો કોગળો ન થાય તોય મને માળ વળે ખોટ લાગે હોપ એ જગતમાં કોઈને કોઈ એમ કે મેલડી નો હોય મેલડી ભૂવા નો હોય હે જગત એવી વાત કરે મેલડી નો હોય મેલડી ભૂવા નો હોય ગજરું બંધાણીની નાંગણી શું હો એ દાયર કહું છું પરમાણ પારખા લેવા આવો હે એ ભલામણા કોઈ એમ કે મેલડી નો હોય મેલડી ભૂવા નો હોય કોણ અને પાછળ બતાવો એ જો મેલડી છે એવું સાબિત ન કરતો માળો વળી નહીં આ તો મારા ગરીબનો એક મસીહા કહેવાય મારી દુબળી વેલનો મારો વાલો વાલો મારા દેવી કુંજના ડંગડાનું એક ગાંડું ધર્મ કહેવાય મારા આ જલુડા જીવી કુંજના એક વ્યવહારમાં આવી આજ મારી ઊભી રહી ગઈ એ આજ કાલ નહીં પણ વર્ષોના વાણા ખાંડ પછી મેલડી આવી છે જગતમાં છે મેલડી જેનું બાવડું ચાલે ને કદાચ જો દુનિયાની માલિપા કદાચ જો હોશિયાળો રવા દઉં ને તેથી તો મને દેવી પૂજકના ડંગડે મને ખોટ લાગે હો મારી કળોય બોલાવે માગે ને દઉં નહીં તો ઓલા વાજેડાના ખેલ હોય હો સાચું છે મારી કેટલા વર્ષ કેટલી જગ્યાએ દવાખાના બહુ ફેરો એવું મેળવી ભલામણા હાલે જગત નો ડોક્ટર ઠાકે ન્યાથી જેવું કોની સિંહણ એકડો માંડે હો આ કાયદા ઘણી લઈને જગ્યામાં આવશે જો નિશાની વાળા નો તો ઈ કહું કે જેથી આવ અને કણ ખાયદા તેજીથી ગણી લેવાનું પાછું એ બીજા ભૂલી જાય મને માળ વાળીને ભૂલતા ન આવડે 9 મહિના 13 દાડે થાય તો મારો નકર કોક બીજાનો દેવી દેવ બોલ્યો મારો ભેખ બોલે ને જો એમાં મેક નહીં હો
આમાં હા મને મારો ભેખો વાલો, મને મારી કળોય વાલી, મને મારા ગાંડા સેવકો વાલા હો દેવ. માંડીને બીજી વાર્તા માંડવાનો વધાર ન હોય મારો. સૌથી જગ્યામાં જો દઉં નહીં તો ભલામણા એક દહલા વાઘરીની દેવ મટી જાવ. બીજું ભલામણા ઊભી થાય. મને 4 કલાકે રંગ આવે ને રવિવાર 13 કલાક ધૂણાવું છું. એ મેળવી છું વધે. જગતની દેવને હવનનો વધારો હોય. 11 ટકોરે ભલામણા ઉતરી જાવ ને એટલે મારે ઉતરતા પીવાના વધારો હોય. બોલો થોડુંક. કેટલા વર્ષ? 7-8 વર્ષે તો દીધેલાના દાખલા છે હો દેવ. દેવ આજ મને આ દાંત ભાળે ને હરખનો હિલોળો આવ્યો હોય. ભલામણા આવજે મારી જગ્યામાં. અને કદાચ તાર 35 વર્ષ થયા હોય ને જો એક તો જગત કદાચ તારો લખવા વાળા એકની ના પાડી હોય, પણ જો મારા શિવ પાસે બે લઈને નો આવું મને માળ વાળે ખોટ લાગે હો. બોલો મારી માળ વાળી મેલડી 35 વર્ષે જો અને આવું ન બને દેવ. તેથી ધૂણવાનું ભાઈ નો એવો દાયર વડા પરમાન દેવા વાળે દેવ છું. પણ એવું કહું જેથી અભિમાન આવે પાવર આવે એની હું મેળવી નથી હો. ધીરજ રાખ. આનું અભિમાન કોઈને આ તેજનું આ ગાડીનું અભિમાન આવે એ કોઈ શક્યો નથી હો. અભિમાન ન કરતા જગતમાં જો એકદમ આગળ લઈ જઈને ન મૂકતો મને માળ વાળીને કોઈ ઓળખે નહીં હો. આવજે જગ્યામાં જો ન દઉં તો મન ગાંડીને ખોટ મામા દેવ આજ મને માળો વાળે ભલા મને હરખનો હિલોળો આવ્યો હોય અને લખવું હોય લખ લે. બીજું ને હવા વરના વધારો હોય. કાલ હવા પર દિવસ અડે એટલે હવા મહિનો લખી લેવાનો ભલામણા. અને તો વેટિંગ ઉપર વેટિંગ તારીખું દેવડાવું તો માળો વાળે દેવડાવું હવા મહિને હો. ભલામણા જો જગતને વાત જોઈને તારી નો બેવું પડે તો મને ગાંધી મેળડે બોલો મારી મેલડી બોલો. જો આવી નથી આજે ઘરકનો હિલોળો લઈને આ પહોળા મેળડે રખડે એને આટું થઈને આવવું કર્યું. અને એવું કહું છું જો મેળડે ના થઈને રહ્યો અને જગતમાં કદાચ કોઈને પાવર હોય અને ભલામણા મેલડી ના થઈને રહ્યો આ મહાણી ના થઈને રહ્યો મને માળ વાળી ના થઈને રહ્યો પાવર વાળાના પાવર છોડાવવું નહીં તો મને માળ વાળી એવું કહું છું કે આ વર્ષે આવું છું આવતા વર્ષે આચી હવાયું ન કરાવું તો મને માળ વાળી ખોટ લાગે. ઘટવા દેવાનો વધાર ન હોય હો. આ ઘટે તેથી મને માળ વાળી આ ધૂણું આવું ખોટું પડી જાય ભલામણા. આ પીરાજ ખમા બોલે હો. આ પીરાજ રાજીના રેડો હોય અને હું માળ વાળે ખમા બોલું માજ. હું બાળું એમાં બોલ ન હોય. લેતા આવજો મારી જગ્યામાં લઈને આવજે. પીતો હોય ન પીતો હોય મૂકી દે ભલે પણ કળો બોલાવે ને દઉં નહીં તો મને આ કાળા ઓછણા ઓછા એમાં ફેર પડી જાય હો. દીધું એ પાપું જગ્યામાં આવતી એક પરમાર તો હવ દે ઉભા થાવ પછી મારે હજી આજ અહીં રંગ માંડવાનો જગતને ખબર પાડ દેવાની દેવ એવું કહું છું કે આ ગ્રુપ રહ્યું ને એમાં એકના ઘેરે દુઃખ છે એકના ઘેરે ખાટલો છે એવું માતાજીને હુજું છે એટલે જે ઉજે નહીં ભાડું તો સુપાઈ નો રાખતો કેજો ગ્રુપ વાળાને કે જો અહીંયા બેઠો ભલા મને નો નીકળે મને માળ વાળે ખોટું લાગે હા બસ એમ કાલા દેવ ને ડાક વગર હોય હરખનું આવે જો આ તો ન થાય તો માળ વાળે દેવું એટલે દેવ ની ડાક બીજી વાત હોય ભલા મને આમ કરીએ
આમ આવી હવે માતાજી. આ ગામમાં જ હોનાનું કરીને જાવ હો. તાને દેવ છું અને મનમાં વિચાર કરવાના ન હોય. મનમાં વિચાર કરે જો દઉં નહીં તોય મને માળ વાળે ખોટું લાગે હો ભલા મને. હા પેટમાં પડેલું કાઢલો એ મેળવી શું હોય. અને જગતમાં કોઈ એમ થાય કે આવું બધું બોલવામાં ધોળવામાં હાલે. રાવળ ખોટા, ડાકલા ખોટા, મેરડી ખોટી ને ભૂવા ખોટા. આ જગત જોવે છે ને દેવ બોલું છું. તારી સાક્ષીએ કોઈ તને એમ કે મેરડી ન હોય ને ડાકુ ન હોય એને કોણ અને પાદરમાં મોકલી દીજે. સાડા 7 વર્ષ પહેલા હું ખાધું ઈ નો કહેતો મને માળ વાળીને ખોટ લાગે. બોલો મારી માળ વાળી મેલડી બોલો. ઈનો ઈ એમ કે હા હતું તો આ ને કરના તે દુઃખ ભલા મને હે. ખાટલો બંધ જ નથી થતો એવું મેળવી આ કારણ ખબર ભલામણા અને ઈવડો ઈ જીવે ત્યાં સુધી વાળ વાંકો થવા દો મને માળ વાળે ખાજેલા બોકડા હરામ હોય. આજ જગત માથે એક આ મામસાના પાદરની માલપા આજ થઈ ખાવાની નો કરી દઉં તેથી મારા સતિયા ગાંડાના ખોળીએ મન કોણ માને કોણ માને. એ દુનિયાની માલમાં બંદૂકમાંથી નીકળેલી ગોળી પાછી વળી જાય ગોળી પાછી વળી જાય વળે નહીં પણ વળી જાય વળે નહીં પણ વળી જાય. મિયાનમાંથી નીકળેલી તલવાર પાછી વળી જાય તલવાર પાછી વળી જાય. પણ કદાચ જો કોરડાના પાદરની માલમાંથી હવા વેતરી નાગણી બની મારી માળવાળી બહાર નીકળે અને કદાચ જો ગમે એવો સોહનો જોનારો કદાચ ભૂવો આવે અને કદાચ જો કોઈના બાપથી પાછી વળું તેની તો મને દેવી પૂજકના ટંગડે મને ખોટ લાગી હોય.